મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના હોમગાર્ડ દ્વારા લોકસેવાના અભિયાન સાથે છાશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તો બાલાસિનોર ખાતે ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખીને હોમગાર્ડ વિભાગ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો લોકોના આરોગ્ય અને તાજગીને ધ્યાનમાં રાખીને આ સેવાકીય કાર્ય દ્વારા શહેરીજનોને રાહત પહોંચાડવાનો હેતુ હતો. તો આ પ્રસંગે મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જતીન જોશી, પાર્થભાઈ પાઠક, દિનસા પટેલ, બાલાસિનોર શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈ દાસ કાકા ત્રિવેદી, ભૂરા કાકા શર્માજી, ઓસી રણજીતભાઈ ઠાકોર, ક્લાર્ક પંકજભાઈ ગાંધી સહિત બાલાસિનોરના અનેક હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. તો સ્થાનિક નાગરિકો અને હોમગાર્ડ જવાનોએ પણ છાશ વિતરણમાં ભાગ લઈને લોકસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો આ કાર્યક્રમને લોકોમાંથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળવા પામ્યો હતો. સંદીપ દેવાશ્રય સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.